હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોના સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વિભાગીનો પ્રશ્ન છે. નીચે આપેલા દરેક પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તેનો પહેલો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. તો અહીં વિભાગ અ અને વિભાગ અ, તો એમાં છે 26 જાન્યુઆરી, તો એ થશે પ્રજાસત્તાક દિન. બેવડું નાગરિકત્વ USA, સંસદનું નીચલું ગૃહ લોકસભા અને સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા. ત્યારબાદ બીજું છે કે ભારતના બંધારણની શરૂઆત, તો તે થશે આમુખ. ભારત બંધારણ સભાના સ્ત્રી સભ્ય, તો એ થશે શ્રીમતી સરોજિની નાયડુ. ભારતનું રાષ્ટ્રચિહ્ન 4 સિંહોની મુખાકૃતિ અને ભારતનું રાષ્ટ્રસૂત્ર, તો એ થશે સત્યમેવ જયતે. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણને આપ્યું છે કે ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. સાચું. ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. ખોટું. લોકસભા કાયમ ગૃહ છે. ખોટું. બંધારણ આમુખનો આત્મા છે. ખોટું. ભારતની સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. સાચું. ભારતીય બંધારણ 26 નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવ્યું હતું. ખોટું. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. સાચું. સંઘ યાદીમાં કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. ખોટું. ત્યારબાદ સંયુક્ત યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. ખોટું. અને રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. તો સાચું. તો હવે એના પછીનો પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે, તો એ થશે બંધારણ. બીજો પ્રશ્ન છે, ભારતની બંધારણ સભાની રચના કોણે કરી, તો એ થશે કેબિનેટ મિશને. ત્યારબાદ બંધારણ સભાની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા, તો ડૉક્ટર BR આંબેડકર. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે, તો એ થશે 4 સિંહોની મુખાકૃતિ. ભારતનું રાષ્ટ્રસૂત્ર કયું છે, સત્યમેવ જયતે. બંધારણનો આત્મા કોને કહેવાય છે, આમુખને. બંધારણની જોગવાઈને સમજવામાં હોકાયંત્રની ગરજ કોણે સારે છે, આમુખને. ત્યારબાદ સંસદીય સરકારને કોઈ સરકાર પણ કહેવામાં આવે છે, તો એ થશે જવાબદાર સરકાર. ત્યારબાદ ભારતના લોકોને કયો પ્રકારનો મતાધિકાર હક આપવામાં આવે છે, તો એ થશે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. કયા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે, તો એ થશે USAમાં. તો એના પછીનો પ્રશ્ન 4 છે કે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. તો બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. કટોકટી સમયે ભારત એકતંત્રીય વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. ભારતનું ન્યાયતંત્ર બંધારણનું રક્ષક અને વાલી છે. ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ ચલણ છે કે લક્ષણ છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રીની રચના સંસદમાંથી કરવામાં આવે છે. સંસદનું નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે અને સંસદનું ઉપલું ગૃહ એ રાજ્યસભાના નામે ઓળખાય છે. ત્યારબાદ હવે પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. તેનો પહેલો પ્રશ્ન છે કે બંધારણમાં કુલ કેટલા સભ્યો હોય છે, તો એ થશે 389. ભારતીય બંધારણમાં અધ્યક્ષનું નામ આપો, તો એ થશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું, તો એ થશે 26 જાન્યુઆરી 1950ના દિવસે. ત્યારબાદ કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો એ થશે 26મી જાન્યુઆરીને. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે, તો એ થશે 18. ભારતના પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તો રાજ્યના વડાને નિશ્ચિત મુદ્દત માટે ચૂંટવામાં આવે છે. ભારતનું ચિહ્ન કયું છે, તો એ થશે 4 સિંહોની મુખાકૃતિ. ત્યારબાદ ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થઈ છે,
તો એ થશે આમુખથી. અને રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે? તો એ થશે 12. તો હવે એના પછીનો આપણો વિભાગ બી, એનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતના આમુખમાં કયા આદેશો જણાવવામાં આવ્યા છે? તો ભારતના આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય તેમજ વિચાર, અભિવ્યક્તિ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાના આદર્શ જણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં દરેક નાગરિકને દરજ્જા અને તકની સમાનતા આપવામાં તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે બંધુતાની ભાવના કેળવવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન છે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહે છે? તો કોઈ પણ જાતના ધર્મ, જાતિ, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ રાખ્યા વગર 18 વર્ષથી કે તેથી વધુ ઉંમરના દેશના તમામ ભારતીય નાગરિકોને સમાન ધોરણે મતાધિકાર કરવાની વ્યવસ્થાને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. ત્રીજો પ્રશ્ન છે, ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘરાજ્ય છે. કેવી રીતે? સમજાવો. તો ભારતીય બંધારણમાં ભારતને રાજ્યનો સંઘ તરીકે દર્શાવવામાં આવ્યો છે અને દેશના કોઈપણ ઘટક રાજ્યને ભારત સંઘમાંથી મુક્ત થવાનો કે અલગ થવાનો કોઈ પણ કાયદાયિક અધિકાર આપવામાં આવ્યો નથી. સમગ્ર દેશ વહીવટી સરળતા માટે રાજ્યોમાં વહેંચાયેલો હોવા છતાં આંતરિક રીતે તે એક જ સાર્વભૌમ રાષ્ટ્ર હોવાથી ભારત અખંડ અને અવિભાજ્ય સંઘરાજ્ય છે. ચોથો પ્રશ્ન છે, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. સમજાવો. તો લોકશાહીમાં દરેક નાગરિકને સમાન મતાધિકાર મળવાથી રાજકીય સમાનતા તો મળે જાય છે, પરંતુ જો સમાજમાં જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતા કે ગરીબી અને અમીરી વચ્ચેના ખાઈ જેવી અસમાનતાઓ વ્યક્ત થાય તો ગરીબ અને પછાત વર્ગના લોકો પોતાના અધિકારોનો સાચો ઉપયોગ કરી શકતા નથી. જ્યાં સુધી સમાજના દરેક વ્યક્તિને આર્થિક સુરક્ષા અને સામાજિક દરજ્જાની સમાનતા ન મળે ત્યાં સુધી માત્ર ચૂંટણીમાં મત આપવાનો રાજકીય અધિકાર કોઈ ખાસ અર્થ સર્જાતો નથી. તેથી જ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી ગણાય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, આમુખ હોકાયંત્રની ગરજ સારે છે. આ વિધાન સમજાવો. તો જેમ સમુદ્રમાં દિશા જાણવા માટે હોકાયંત્ર મદદરૂપ બને છે, તેમ બંધારણના કોઈ પણ લખાણમાં કે કાયદાની કોઈ કલમમાં અસ્પષ્ટતા કે ગૂંચવણ ઊભી થાય ત્યારે આમુખ તેનો સાચો અર્થ સમજાવવામાં હોકાયંત્રની જેમ માર્ગદર્શન પૂરું પાડે છે. કાયદો ઘડવા પાછળ સંસદનો કે બંધારણ સભાનો મુખ્ય હોદ્દો અને નીતિ શું છે તે આમુખ દ્વારા સ્પષ્ટ થાય છે. તેમજ ન્યાયતંત્રને પણ કાયદાનું સાચું અર્થઘટન કરવામાં આમુખ ખૂબ ઉપયોગી સાબિત થતું હોવાથી તેને હોકાયંત્રની ગરજ સારતું કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે. આ વિધાન સમજાવો. તો બિનસાંપ્રદાયિક એટલે કે દેશના વહીવટમાં કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયને કોઈ વિશિષ્ટ કે વિશેષ સ્થાન કે માન્યતા આપવામાં આવી નથી અને રાજ્યનો પોતાનો કોઈ સત્તાવાર ધર્મ નથી. ભારતમાં દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, તેનો પ્રચાર કરવાની અને ધાર્મિક ક્રિયાઓ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેમજ રાજ્ય ધર્મના આધારે કોઈપણ નાગરિક સાથે નોકરી કે અન્ય બાબતોમાં કોઈ ભેદભાવ રાખતું નથી. તેથી ભારત એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે. હવે એના પછીનો પ્રશ્ન 7 છે કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તેમાં પહેલું છે કે બેવડું નાગરિકત્વ. તો જે નાગરિકત્વ વ્યવસ્થામાં વ્યક્તિ એક જ સમયે સમગ્ર રાષ્ટ્રનું અને પોતે જે રાજ્યમાં રહેતો હોય તે રાજ્યનું એમ બે પ્રકારનું અલગ અલગ નાગરિકત્વ ધરાવતો હોય તેને બેવડું નાગરિકત્વ કહેવાય છે. દાખલા તરીકે યુએસએમાં દરેક નાગરિક અમેરિકાનું અને પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું એમ બેવડું નાગરિકત્વ ધરાવે છે. ત્યારબાદ બીજું છે સંસદીય પદ્ધતિ. તો સંસદીય પદ્ધતિ એ લોકશાહી સરકારનું એવું સ્વરૂપ છે કે જેમાં કારોબારી એટલે કે પ્રધાનમંડળ પોતાના તમામ કર્મ અને નિર્ણય માટે સંસદને જવાબદાર હોય છે. આ પદ્ધતિમાં રાષ્ટ્રપ્રમુખ માત્ર બંધારણની વડા હોય છે, જ્યારે દેશની વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને તેમના પ્રધાનમંડળના હાથમાં હોય છે, જે લોકસભામાં બહુમતી ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. ત્યારબાદ ત્રીજું છે સંયુક્ત યાદી. તો ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી માટે નક્કી કરાયેલી આ એવી યાદી છે જેમાં સમાવિષ્ટ વિષયો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર
બંને કાયદા ઘડી શકે છે. જો કે કોઈ વિશિષ્ટ વિષય પર કેન્દ્ર અને રાજ્યના કાયદા વચ્ચે કોઈ વિવાદ કે વિરોધાભાસ ઊભો થાય તો તેવા સંજોગોમાં કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો જ વધુ મજબૂત અને માન્ય ગણાય છે. ત્યારબાદ ચોથું છે સમાજવાદ. તો સમાજવાદ એ એક એવી આર્થિક અને સામાજિક વ્યવસ્થા છે કે જેમાં દેશના ઉત્પાદન અને સંપત્તિના સાધનોની માલિકી કોઈ ખાનગી વ્યક્તિની હોય એના બદલે સમગ્ર સમાજ કે રાજ્યની હસ્તક હોય છે. આ પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાંથી ગરીબ અને અમીર વચ્ચેના ભેદભાવ દૂર કરવાનો, આર્થિક શોષણ અટકાવવાનો અને તમામ નાગરિકોને વિકાસની સમાન તક આપવાનું કલ્યાણ સાધવાનું છે. તો આપણે આ રીતે આને સ્પષ્ટ લખી શકીએ છીએ. તો અહીં આપણા સ્વાધ્યાયપોથીના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.